બનાસકાંઠામાંથી કે જ્યાં ડીસાના ગવાડી વિસ્તારમાં યુવકનું અપહરણ થયું। પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરવામાં આવ્યું। યુવતીના ભાઈ સહિતના શખ્સોએ અપહરણ કર્યું હોવાની વિગત છે। બળજબરીથી યુવકને રિક્ષામાં ઉઠાવી ગયા। યુવકને ઢોર માર મારી ઇન્જેક્શન આપી બેભાન કરી ફેંકી દીધો હોવાની પણ વિગત છે। ઇજાગ્રસ્ત યુવક પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અપહરણ કરનાર યુવતીના ભાઈ સહિત 4 સામે ફરિયાદ દાખલ કરાઈ છે। अपहरणની समग्र घटना कैमराમાં कैद થઈ ગઈ। તો જે રીતે આ યુવકનું અપહરણ તો કરવામાં આવ્યું, સાથે સાથે તેને માર મારવામાં આવ્યો હતો। પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા યુવકનું અપહરણ થયું અને યુવતીના ભાઈ સહિતના શખ્સોએ જ અપહરણ કર્યું। બળજબરીથી યુવકને રિક્ષામાં ઉઠાવી ગયા અને તે બાદ યુવકને ઢોર માર માર્યો, ઇન્જેક્શન આપી તેને બેભાન પણ કરી દીધો અને ઇજાગ્રસ્ત યુવકને પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। જોકે અપહરણ કરનાર યુવતીના ભાઈ સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અપહરણની આજે સમગ્ર ઘટના છે તે પણ કેમેરામાં કેદ થઈ ગઈ। સંવાદદાતા અતુલ વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ આ ડીસાનો ગવાડી વિસ્તાર છે ને, જ્યાં ગત રાત્રે બળજબરીપૂર્વક અપહરણની ઘટના સામે આવી હતી। આજે ડીસાનો ગવાડી વિસ્તારનો યુવક છે તેને પાટણમાં જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે યુવતીના જે પરિવારજનો છે તેમણે આ યુવકનું અપહરણ કર્યું હતું। ગત રાત્રે આ યુવક જે ગવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 4 થી 5 જેટલા જે શખ્સો છે તે આ યુવકને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી અને તેનું અપહરણ કરી અને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને ત્યારબાદ ઘેરણનું ઇન્જેક્શન આપી અને તેને ઢોર માર મારી અને ફેંકી દીધો હતો। જોકે આ યુવકે તેના પરિવારજનોને જાણ કરતા તેને ડીસાની જે સિવિલમાં છે અત્યારે સારવાર અર્થે લઈ જવાયો હતો। જોકે આ સમગ્ર મામલે જે છે એ ડીસા દક્ષિણ પોલીસે અત્યારે તો તપાસ હાથ ધરી છે। જોકે આ સમગ્ર ઘટના છે એ વિડીયો કેમેરામાં કેદ થઈ છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। એટલે પોલીસે પણ આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે। બિલકુલ અતુલ, તો અપહરણ કરનાર યુવતીના ભાઈ સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત।